આપણો પરિચય છે? हाँ, नमस्कार। हूँ डॉक्टर अतेन्द्र शुक्ल, धर्मसिंह देसाई यूनिवर्सिटी केमिकल एंजीनियरिंग डिपार्टमेंट સાથે એક શાહ સુલમાન સરફેસ સાયન્સ એન્ડ નેનો ટેકનોલોજી રિસર્ચ સેન્ટર આવેલું છે, એના ડાયરેક્ટર છું અને કેમિકલ એન્જિનિયરિંગ વિભાગમાં પ્રાધ્યાપક પણ છું. અમારી એક વિદ્યાર્થીઓની ટીમ 4 વિદ્યાર્થીઓની ટીમ આઈઆઈટી મુંબઈ ખાતે એક એઝિયોટ્રોપી નામની આખા સ્ટુડન્ટ્સ માટેની, આખા ભારતના સ્ટુડન્ટ્સ માટેની એક ઇવેન્ટ હતી, જે કોમ્પિટિટિવ ઇવેન્ટ છે, જે સ્પર્ધાત્મક એક ઇવેન્ટ છે, જેની અંદર જે અત્યારના એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ્સ એ લોકો ડિફાઇન કરે એ પ્રોબ્લેમનું સોલ્યુશન વિદ્યાર્થીઓએ શોધીને એનું એક વર્કિંગ મોડેલ, એટલે એક નાનકડું પ્રોટોટાઇપ ડિવાઇસ બનાવી અને એનું ડેમોન્સ્ટ્રેશન ત્યાં કરવાનું હોય અને એના આધારે જેનું સૌથી એ જે પ્રોબ્લેમ ડિફાઇન કરેલો એને સૌથી સારી રીતના જે સોલ્વ કરતું હોય અથવા તો એને એડ્રેસ કરતું હોય એ મોડેલને એ લોકો એના આધારે માર્ક આપીને પછી ગુણાત્મક રીતે એનું મૂલ્યાંકન કરીને પછી એને ઇનામ આપે છે, અથવા તો પહેલો, બીજો, ત્રીજો નંબર એ પ્રકારના લોકોને નંબર આપે છે. એમાં ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીની ટીમ પ્રથમ ક્રમાંકે આવી છે અમારી. એની અંદર અમે કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી કેપ્ચર કરવા માટે, એટલે એનું સંગ્રહણ કરવા માટે એક ડિવાઇસ બનાવ્યું છે, જે હવાનો જે પ્રવાહ છે એ અંદર પોતાની અંદર લઈ અને પછી બીજી બાજુથી બહાર કાઢે, અને વચ્ચે એની અંદર કાર્બન ડાયોક્સાઇડને કેપ્ચર કરવા માટે સ્પેશિયલી ડિઝાઇન કરેલું અમે મટીરિયલ, એની એક પાતળી ફિલ્મ બનાવીને રાખેલું છે. એના ઉપરથી જ્યારે પસાર થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ એમાં રહી જાય અને બાકીની શુદ્ધ હવા બહાર આવી જાય. એ રીતના કરીને એ જે કાર્બન ડાયોક્સાઇડ જમા થયેલો હોય એને પછી થોડું તાપમાન આપીએ એટલે એ પાછો ત્યાંથી છૂટો પડી જાય અને એને પછી અમે એક નળી દ્વારા, ટ્યુબ દ્વારા એને પંપ કરી અને એક સ્કેવેન્જર સિસ્ટમ કહેવાય, અથવા તો એને એક બીજું કેમિકલ જે છે જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ હંમેશ માટે કાર્બોનેટમાં કન્વર્ટ થઈ જાય એ રીતના અમે એને પસાર કરાવી દઈએ છીએ. તો આ એક આખું હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને હવાને શુદ્ધિકરણ કરવાનો એક નાનકડું પ્રોટોટાઇપ ડિવાઇસ બનાવેલું છે, જે હમણાં જેનું નિદર્શન પણ કર્યું. અમારી ટીમના 4 સ્ટુડન્ટ હતા: રુદ્ર કણઝરિયા, પ્રયાગ ઓઝા, દેવ પટેલ અને તેજસ પટેલ. એ 4 સ્ટુડન્ટ્સ ત્યાં મુંબઈ જઈને અહીંયાથી ભાગ લીધેલો. ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, એલ્યુમનાઈ એસોસિએશન અને કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટે પણ એમને બધી પૂરતી મદદ કરી એના માટે. અને એનાથી પછી એ લોકો આખા ભારતની લગભગ ઘણી બધી સંસ્થાઓની એન્ટ્રી હતી, એમાં બધી આઈઆઈટીઝ, એનઆઈટીઝ એ બધાની એન્ટ્રી હતી. એની વચ્ચે છેલ્લે 11 ફાઇનલિસ્ટ હતા, એમાં આપણી ટીમ હતી ને એમાંથી પછી પહેલો નંબર એમને મળ્યો, બીજો નંબર એસવીએનઆઈટી ને ત્રીજો નંબર હૈદરાબાદની એક કોલેજને મળ્યો છે. એ રીતના ને બાકીના બધાને પછી એના ઇનોવેશનના આધારે કોન્સોલેશન પ્રાઇઝ પણ મળેલા છે. એમાં એ લોકોને પ્રાઇઝ અને ટ્રોફી અને સર્ટિફિકેટ્સ એનાયત થયા છે. આપણો પરિચય? નમસ્કાર, હું ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગ સેકન્ડ યરમાં અભ્યાસ કરતો દેવ શૈલેષ કુમાર પટેલ મારું નામ છે. તો આપણે એવું જાણી રહ્યા છીએ કે આજે ગ્લોબલ વોર્મિંગ અને કાર્બન એમિશન્સ તે બહુ ગરમાયેલો વિષય છે. તેમાં ઘણી બધી કંપનીઓ, સરકાર અને એનજીઓઝનો એવો આગ્રહ હોય છે કે આપણે પ્રયત્ન કરીએ કે કાર્બન એમિશન સૌથી વધુમાં વધુ ઓછા થાય અને આપણે પ્રકૃતિનું છે જે એક જોતા ભલું કરી શકીએ. તો એ જ વિષય લગતો અમારો એક પ્રોજેક્ટ હતો, જે અમે 14 માર્ચ શનિવારે આઈઆઈટી બોમ્બેમાં પ્રેઝન્ટ કર્યો હતો. તો એ લોકોનો એક ક્લબ છે એઝિયોટ્રોપી નામનો, વિચ ઇઝ એશિયાઝ લાર્જેસ્ટ કેમિકલ એન્જિનિયરિંગ સિમ્પોસિયમ. તો તે લોકોમાં એક પ્રોજેક્ટ કોમ્પિટિશન હતી એઝિયો ક્યુબ નામની. એ લોકોને ક્રાઇટેરિયા હતો કે 1x1 ફૂટના ક્યુબ બનાવવાનો છે. તેમાં અમારે જે કેમિકલ, મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ વાપરવું હોય, પણ એ લોકોને ક્રાઇટેરિયા હતો કે એમ્બિયન્ટ એરમાંથી મેક્સિમમ કાર્બન આપણે એબ્ઝોર્બ કરવાનું છે. તો તેમાં પેન ઇન્ડિયા ઇવેન્ટ હતો, એટલે ઘણી બધી કોલેજસે એનરોલ કર્યું હશે. એનો ફર્સ્ટ રાઉન્ડ કંઈક 2 મહિના પહેલા થઈ ગયો હતો. પણ એ ખાલી 11 ફાઇનલિસ્ટ ટીમ હતી, જે મેં શનિવારે પ્રેઝન્ટ કરવાનો હતો પોતાનો પ્રોજેક્ટ.
તો તેમાંથી ઘણી બધી ટીમો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીસથી હતી, ઘણી પોતાની હૈદરાબાદ અને મદ્રાસ સાઇડની પ્રાઇવેટ કોલેજીસથી હતી. અને એ બધા 11 ફાઇનલિસ્ટ વચ્ચે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીની ટીમનો એટલે કે અમારી ટીમનો પ્રથમ નંબર આવ્યો છે. તો આ અચીવમેન્ટ બદલ ડિપાર્ટમેન્ટે અને કોલેજસે બધા ફેકલ્ટીઝે અમને ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને એમનો ખૂબ સાથ સહકાર બદલ અમે બધા એમને આભાર વ્યક્ત કરીએ છીએ.